ભાવનગરના શાહગોરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજનો 25મો સિલ્વર જ્યુબિલી સમૂહ શાદી સમારોહ યોજાયો। 18 દુલ્હા દુલ્હન નિકાહના પાક બંધનમાં બંધાયા। લકી ડ્રોમાં નામ જાહેર થતાં ખુશનસીબ એક દુલ્હા દુલ્હનને ઉમરા હજ માટે મોકલવામાં આવશે। ભાવનગર શહેરના શાહગોરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજનો 25મો સિલ્વર જ્યુબિલી સમૂહ શાદી સમારોહ ભાવનગર શહેરની ગૌરીશંકર બ્રાહ્મણની વાડી ઇમામવાડા મસ્જિદની બાજુમાં વવડા તલવાડી ખાતે યોજાયો। સમૂહ શાદીમાં 18 દુલ્હા દુલ્હનો નિકાહના પાક બંધનમાં બંધાયા। સખીદાતાઓ દ્વારા દુલ્હનોને ઘરવખરીની ચીજવસ્તુઓ આપવામાં આવી। સૈયદ સાદતો આલિમો મૌલાના સાહેબ અને મહાનુભાવો દ્વારા દુલ્હા અને દુલ્હનોને પરિવારજનો શાદીની મુબારકબાદી પાઠવવામાં આવી। ઉપરાંત આ સમૂહ શાદી સમારોહમાં ખાસ લકી ડ્રો કરી ડ્રોમાં ખુશનસીબ એક દુલ્હા અને દુલ્હનનું નામ જાહેર થતાં દંપતીને પવિત્ર મક્કા અને મદીના શરીફની ઉમરા હજમાં સંસ્થા અને સખીદાતાઓ દ્વારા મોકલવામાં આવ્યો। આ લકી ડ્રોમાં અમજદભાઈ અબ્દુલભાઈ કાબરિયા મહુવા, આશિયાનાબેન કરીમભાઈ મેતર તળાજાવાડાનું નામ જાહેર થયું છે। સમૂહ શાદી સમારોહમાં મુખ્ય મહેમાન પદે સૈયદ સરકાર દાદાબાપુ કાદરી ફાતિમીના શાહબદાઝાદા સૈયદ સરકાર મુનીરબાપુ કાદરી ફાતિમી સાવરકુંડલાવાડા તેમજ સંસ્થાના પ્રમુખ સૈયદ સિરાજુદ્દીન બાપુ ચિસ્તી સાહેબ, સૈયદ શબીર બાપુ નાતખવા હાફિઝ હસરંઝા નાખતવા મોહસિન બાવનકા સાવરકુંડલા, સૈયદ મુનાબાપુ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિતેશભાઈ વ્યાસ, પૂર્વ મેયર પારુલબેન ત્રિવેદી, તોફિકભાઈ શેખ, પૂર્વ પ્રમુખ કસ્બા અંજુમને ઇસ્લામ ઇકબાલભાઈ આરબ, કોર્પોરેટર શબાના બેન ખોખર, રહીમભાઈ કુરેશી, કાળુભાઈ બેલીમ, રજાકભાઈ કુરેશી, અનવર ખાન પઠાણ, વીરમાધાતા પ્રમુખ રાજુભાઈ સોલંકી, સાજિદભાઈ કાચ, વાહિદભાઈ ખોખર, અલિયાર ખાન પઠાણ, મુન્નાભાઈ વર્તેજી, મહેન્દ્રસિંહ ગોહિલ, સોહિલ આઢિયા, અરમાન મિયાવા, મુનાફભાઈ મિયાવા, શાહનવાઝભાઈ મકવા, ઇમ્તિયાઝ ખોલિયા, અકરમભાઈ ગોગદા વર્તેજ સહિતના આગેવાન કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ આપણા ભાવનગર શહેરના શાહગોરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 25મા સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। એટલે આપણે કહી શકીએ કે આ સિલ્વર જુબલી સમૂહ શાદીનું આયોજન છે। આ શાહગોરા ચેરિટેબલ ટ્રસ્ટ શું છે? શાહગોરા પીરે તરીકત હજરત રોશન જમીન શાહગોરા સાહેબનું મજાર શરીફ આપણા અમરેલીની બાજુમાં લાઠી ગામમાં આવેલું છે। અને આ શાહગોરા પીર સાહેબ આપણા બાપુ સજ્જાદ બાપુ છે, તેમના સગા દાદા બાપુ થાય છે। એટલે તેમના નામથી તે આ શાહગોરા ચેરિટેબલ ટ્રસ્ટ શરૂ કરવામાં આવ્યું અને આજે 25મો સમૂહ શાદી છે। એટલે આપણે કહી શકીએ એક સમૂહ શાદીની અંદર 20 થી 25 દુલ્હા અને દુલ્હન જોડાણા હોય તો હજારોની સંખ્યામાં આ દિન સુધી ભાવનગર શહેરના દુલ્હા અને દુલ્હનો આ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજનમાં જોડાણા છે। આજે 18 દુલ્હા અને દુલ્હનો નિકાહના પાક બંધનમાં બંધાણા છે। હું તમામ દુલ્હા અને દુલ્હનો અને તેમના પરિવારજનોને શાદીની મુબારકબાદી પાઠવું છું। તેમજ આજે આપણી વચ્ચે આપણા કસ્બાના પૂર્વ પ્રમુખ એવા ભાઈ તોફિકભાઈ ઉપસ્થિત છે, આપણા તાજિયા કમિટીના પ્રમુખ રજાકભાઈ પણ ઉપસ્થિત છે। હું તોફિકભાઈને પણ વિનંતી કરીશ કે બે શબ્દો કહેશે। તારીખ 25/5/2025ના રવિવારના રોજ જે શાહગોરા પીર ચેરિટેબલ ટ્રસ્ટ છે, સિદ્ધાર્થ બાબુ એ શાહગોરા પીરના સાબજાદા છે અને એમની હાજરીમાં આ 25મો સમૂહ શાદીનો કાર્યક્રમ છે। અને ભાવનગરની અંદર આ પ્રથમ એવો સમૂહ શાદીનો કાર્યક્રમ છે જેઓની અંદર એક ડ્રો કરવામાં આવ્યો અને એ ડ્રોમાં જે દુલ્હા દુલ્હનનું નામ નીકળ્યું એને આ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉમરા હજ કરવામાં મોકલશે અને એમનું નામ 9મા નંબરના દુલ્હા દુલ્હન એનું નામ નીકળ્યું છે અને એને ઉમરા હજ કરવા પણ મોકલશે। અને સૌ પ્રથમ પહેલી વાર ભાવનગરમાં આવો કાર્યક્રમ થયો છે અને બાપુની તો એવી નિયત છે કે હું દરેક સમૂહ લગ્નમાં એક ગરીબ દુલ્હા દુલ્હનને ઉમરા હજ કરવા મોકલું, એવી પણ એમને બાપુની દુઆ છે। અને આ સમૂહ શાદીના કાર્યક્રમમાં જે કોઈ આ મહેમાનો આવ્યા હતા, જે ભાવનગર શહેર કોંગ્રેસ હિતેશભાઈ વ્યાસ, ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ ગોહિલ, માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ઇકબાલભાઈ આરબ અને કસ્બાના પૂર્વ પ્રમુખ તોફિકભાઈ શેખ અને ભાવનગરના કોર્પોરેટર શબાનાબેન ખોખર પણ અહીંયા હાજર હતા અને ઘણા બધા મહેમાનો પણ આવ્યા હતા।
બાપુના આમંત્રણને માન આપીને જે કોઈ આવ્યા હતા એમને અમે આવકાર્યા હતા અને અત્યારે નિકાહનો કાર્યક્રમ શરૂ છે. આ જ વસ્તુ કહીને હું દરબાર કરું છું. અસ્સલામ વાલેકુમ. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.